નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં 4 માર્ગ અકસ્માતમાં 5 યુવાનોના મૃત્યુ, મહિલા સહિત 4 ને ઈજા। દહેજ બાયપાસ, વહાલુ ગામ, જંબુસર રોડ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં 24 કલાકમાં જ બનેલી ઘટનાઓ। ભરૂચ અને અંકલેશ્વરમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી। વટ વૃક્ષની પૂજા, સૂતરની આંટી-વીંટી, પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખાકારીની કરી મંગલ કામનાઓ। ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની 4 ઘટનાઓમાં 5 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે 4 ને ઈજાઓ પહોંચી હતી। ભરૂચ જિલ્લામાં 24 કલાકની અંદર 4 માર્ગ અકસ્માત સર્જાયા હતા। ભરૂચના વહાલુ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જેમાં આમોદના કિસલુ ગામે રહેતા ધવલ પટેલ બાળકોના પાઠ્યપુસ્તક લેવા ભરૂચ આવ્યા હતા। બપોરે બાળકોના પાઠ્યપુસ્તકો લઈ બાઇક લઈને પરત આમોદ ઘરે જઈ રહ્યા હતા। પાદરાના માસર ગામે મામાના ઘરેથી અંકલેશ્વર સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કેતન ચૌહાણ પત્ની મિત્તલબેન સાથે બાઇક પર પરત આવી રહ્યા હતા। દરમિયાન તેઓની બાઇક સામસામે ભટકાઈ હતી। અકસ્માતમાં ધવલ પટેલ અને કેતન ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કેતનભાઈની પત્ની મિત્તલને ગંભીર ઈજા પહોંચી હતી। ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। બીજા બનાવમાં ભરૂચ શેરપુરા ગામ નજીક ભરૂચ દહેજ હાઈવે પરથી પસાર થતા એક મોપેડ ચાલકને ટેમ્પોએ અડફેટમાં લેતા 32 વર્ષીય કેવલરામ દિવાસીને ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઈ ભાગીરથને ઈજાઓ પહોંચતા એ ડિવિઝન પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો। અકસ્માતની ત્રીજી ઘટનામાં જંબુસરના દીવલા ભડકુદરા રોડ પર 2 બાઇક સામસામે ભટકાઈ હતી, જેમાં સરફરાઝ વાજીભાઈનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે સિંધવના શબ્બીર રાજને ઈજાઓ પહોંચી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં અકસ્માતની ચોથી ઘટના વોકહાર્ટ કંપની નજીક બની હતી। બેફામ દોડતા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર બંને યુવાનો માર્ગ ઉપર પટકાયા હતા। અકસ્માતમાં એક યુવાન ટેન્કરના તોટિંગ ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના વિવિધ મંદિરો, વડના વૃક્ષ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખાકારી માટેની કામના કરવામાં આવી। શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। મહિલાઓએ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા સાથે વટ વૃક્ષની પરિક્રમા કરી હતી। વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે, આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે। અંકલેશ્વરમાં પણ વટ સાવિત્રીના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં રત્નેશ્વર, અંતરનાથ, માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાળી ખોડિયાર માતાજીના મંદિર સહિતના સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। કરવા બહેનો પોતાના સૌભાગ્યનું રક્ષણ થાય એ માટે આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને દર વર્ષે ઘણી જ મોટી સંખ્યામાં આ જગ્યાએ વટ સાવિત્રીનું વ્રતની પૂજા કરવા દરેક બહેનો આવે છે અને દરેક બહેનોનું સૌભાગ્યનું માં બ્રહ્મા સાવિત્રી એમનું રક્ષણ કરે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભા મળી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભાનું આયોજન મંગળવારે બેંકના સભાખંડમાં થયું। બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે। 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક આજે પોતાની 2 હેડ ઓફિસ ધરાવે છે અને જિલ્લામાં કુલ 19 શાખાઓ પોતાની બિલ્ડિંગમાં સફળતાપૂર્વક કાર્યરત છે। તેમણે સરકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકી રહેલી નવી યોજનાઓ અંગે માહિતી આપી। આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી। તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો। આ પ્રસંગે બેંકના હોદ્દેદારો, કર્મચારીઓ, આગેવાનો, મંડળીના ચેરમેનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે મને ગર્વ સાથે હું કહીશ કે આજથી 25 વર્ષ પહેલા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું ભાડાના મકાનમાં હતી। આજે મને કહેતા ગર્વ થાય કે 2 હેડ ઓફિસ આજે નવા મકાન બનાવીને બેંકના બચત ખર્ચો કરીને બચત ખર્ચો બચાવીને આયોજનપૂર્વક
નફામેથી જોગવાઈ કરીને આ અમે બિલ્ડિંગ બનાવી છે. અમે કોઈ ધિરાણ લીધું નથી અને મારા શાસનમાં તમામ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે. એનું જો કોઈ કારણ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આપ અમારા સૌના વડીલ રાહબર અમિત શાહજીની દોરવણી હેઠળ કોઈ ખેડૂત દેવામાં ના રહે, 0% વ્યાજ મળે. પેલે 3 લાખ હતા, આજે 5 લાખ થયા છે. એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે. અમિત શાહજીએ પણ આવીને 52 જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જીતાલી ફાટક નજીકથી રિક્ષામાં લઈ જવાતો 1.18 લાખનો દારૂના જથ્થા સાથે 2 કિશોરની ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમ સિટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી છે. તેના માણસો રિક્ષામાં દારૂ ડઢાલના અબ્દુલ કાદિર ઉર્ફે કાદર દિવાનને પહોંચાડવા જવાના છે. જે આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી રિક્ષા રોકી અંદરથી ₹1.18 લાખનો દારૂ અને રિક્ષા મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને અટકમાં લીધા હતા, જ્યારે 5 આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાનોલી જીઆઈડીસીની રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ કરવામાં આવતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ખુલ્લા પ્લોટમાં રહેલા ઘાસચારા સહિતના કચરો સાફ કરવા માટે કેટલાક બેજવાબદાર ઉદ્યોગો જ આગ લગાડી દેતા હોવાની વિગતો મળી છે. ત્યારે આગ નજીકની કંપનીમાં ફેલાય તો મોટી દુર્ઘટનાની પણ શક્યતા નકારી શકાતી નથી. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર કબીર આશ્રમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે સંત કબીરજીના દર્શનનો લહાવો લીધો. અંકલેશ્વરની પંચાટી બજારમાં આવેલા કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પ્રગતિ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દર્શન કર્યા હતા. સાથે મહંત ગુરુચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા. આવતીકાલે કબીરજીનો જન્મદિવસ છે. એ સંદર્ભમાં સૌને એમના પ્રાગત્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. ભરૂચના લીંબુ છાપરી અને બામણિયા ઓવારા ખાતે જુગારની મહેફિલ પર દરોડામાં 10 જુગારી ઝડપાયા, 2 ફરાર થઈ ગયા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ધોબી તળાવ લીંબુ છાપરી વિસ્તારમાં જશવંત વસાવા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરમાં ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. એલસીબી ટીમે દરોડા પાડતા જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રોકડા 3 મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹47,700નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બી ડિવિઝન પોલીસ મથકે જશવંત વસાવા, લુકમાન શેખ, પૂર્વેશ વસાવા, જગદીશ વસાવા, કૌશિક વસાવા, ગૌતમ વસાવા અને અલ્પેશ વસાવા સામે ગુનો દાખલ કરાયો હતો. શહેર બી ડિવિઝનની જુગારની બીજી રેડમાં વાવણિયા ઓવારા ખાતે જુગાર રમતા 3 જુગારી ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ટીનુ વસાવા, નટવર વસાવા અને અશોક ચુડાસમાની ધરપકડ કરી હતી. જ્યારે છોટુ વસાવા અને દેવો માછીને વોન્ટેડ જાહેર કરી રોકડા અને મોબાઈલ મળી 5,990નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ નજીકથી 2.82 લાખના ઝડપાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર જીઆઈડીસી ઓફિસ પાસે દારૂ ભરેલી ઇકો કાર પકડી હતી. પોલીસે 2.82 લાખનો દારૂ અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ તેમજ ઇકો મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલિયાના આમલા ગભાણનો કુખ્યાત બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાને ઝડપી લેવાયા હતા. જે ગુનામાં વોન્ટેડ 3 આરોપીઓએ ધર્મેશ વસાવા, અશોક વસાવા અને વિજય વસાવાની ધરપકડ કરી હતી. ભરૂચની તુલસીધામની સોસાયટીમાં એક ઘરમાં ઘૂસી આવેલ ચંદન ઘોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકાઈ. તુલસીધામ સોસાયટીમાં એક મકાનમાં ચંદન ઘો દેખાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના મુકેશ વસાવાને કોલ કરાયો હતો, જેઓએ ચંદન ઘોને પકડી લીધી હતી. જે બાદ તેને સુરક્ષિત જગ્યાએ છોડી દીધી હતી. અંકલેશ્વરમાં બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ દ્વારા ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અપાયા. ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વરમાં તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ પ્રમુખ જય તેરૈયા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા 2 પોલીસ કર્મચારીઓ એલસીબીના હાથે ઝડપાયા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએ તુવર તપાસમાં હતા. તે દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ એમપી વર્કશોપમાં ગયા હતા. વર્કશોપમાં જ 2 પોલીસ કર્મીઓ ફરજ પર હોવા છતાં
દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાઈ ગયા હતા. વર્કશોપ મિકેનિક નરસિંહભાઈ પટેલ તથા જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા લાલાભાઈ રાઠવા બંને સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલા આત્મહત્યા કરે તે પહેલા જ અંકલેશ્વર પોલીસે બચાવી લીધી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધી મળી હતી. એક મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવા જાય છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈ સ્ટાફે તપાસ કરતા દેખાતા તાત્કાલિક સમય સૂચકતા વાપરી મહિલાને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવી હતી. તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા ભાઈ સાથે બોલાચાલી થતા લાગી આવતા આત્મહત્યા કરવાનું વિચાર્યું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે મહિલાના પતિ તથા ભાઈનો સંપર્ક કરી કાઉન્સેલિંગ બાદ સમજાવી પરિવાર સાથે મોકલી આપી હતી. નેત્રંગ અને લુવારામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના લુવારા અને નેત્રંગના કોલિયાપાડા ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે અદાણી પોર્ટના મરીન હેડ ગિરીશચંદ્ર, અદાણી ઓશિયન સ્પાર્કલના હેડ અંકિત અગ્રવાલ, દહેજ મરીન પોલીસ ડીવાયએસપી ખરાડી, લુવારાના સરપંચ, ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો તથા ઉત્થાન પ્રોજેક્ટના બાળકો તેમજ અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી. ઉપસ્થિતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન 10,000થી વધુ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય છે. નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલા અંબાગીરી આશ્રમમાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરી 4 શખ્સો સોનાની વીંટી અને રોકડા 30,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. અંકલેશ્વરના કાસિયા ગામની સીમમાં નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલા અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી તેના ભાઈ અજય સાથે રહે છે. થોડા દિવસ પહેલા આશ્રમ નજીક અંદાળાનો કાલુ ઝાડ કાપતો હોય વિજયે તેને ભગાડી દીધો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, મન સહિત 4 શખ્સો આશ્રમ પર મધરાતે આવ્યા હતા. આશ્રમનો દરવાજો તોડી વિજય તિવારી ઉપર ચપ્પુ વડે હુમલો કરવા સાથે તેને અને તેના ભાઈ અજયને માર માર્યો હતો. સાથે ચારે આરોપીઓએ સોનાની વીંટી સાથે રોકડા 30,000ની લૂંટ ચલાવી હતી. ઘટના અંગે 4 લૂંટારો હુમલાખોરો સામે અંકલેશ્વર બી ડિવિઝન ખાતે ગુનો દાખલ કરાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં 4 માર્ગ અકસ્માતમાં 5 યુવાનોના મૃત્યુ, મહિલા સહિત 4 ને ઈજા. દહેજ બાયપાસ, વહાલુ ગામ, જંબુસર રોડ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં 24 કલાકમાં જ બનેલી ઘટનાઓ. ભરૂચ અને અંકલેશ્વરમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી. વટ વૃક્ષની પૂજા, સૂતરની આંટી વીંટી, પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખાકારીની કરી મંગલ કામનાઓ. ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.